ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ. દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી મિઠોઆ નદી એ ગાંડી તૂર બની છે. મિઠોઆ નદીમાં રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો કે હાલ બારડોલી ફાયરથી કેદારેશ્વર વ્યારા તરફ જવાના માર્ગને હાલ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ આ પુલના નાકા ઉપર ચાંદપીર દરગાહ પણ પાણીમાં ગરકાવ થવા પામી છે. મિઠોઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને મિઠોઆ નદીના ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદ તેમજ ડોસવાડા ડેમને હાલ વોર્નિંગ લેવલ ઉપર હોય જે અંતર્ગત ખાસ કરીને મિઠોઆ નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ દ્રશ્યમાં સીધા જ દ્રશ્ય લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો કે હાલ જ્યાં મિઠોઆ નદીનું રૌદ્ર સ્વરૂપ જે નીચાણવાળા વિસ્તારો છે બારડોલી નગરના એમાં પણ પાણી ભરાવા પામ્યા છે. અને ખાસ કરીને આજે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો પલસાણા બારડોલી સહિતના વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ વરસાદ તો ક્યાંક ઉમરપાડાની અંદર 12 થી 13 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર જિલ્લો પાણી અને જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જેને લઈને હાલ વાહન વ્યવહાર પણ અટકી જવા પામ્યો છે. અને વાહન ચાલકોને પણ હાલ જે ઢુલિયા 4 રસ્તા તેને ફરીને જવાની નોબત આવી છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી.